સિવાય પાન આ એક સમયે મારી હતી. ઉડતા ઉડતા દોડવા મળ્યા છે. ઉડતા 30 ના 550 કિલો. હા લેવા આવ્યા હતા કે ઈ લેવા આવ્યા અમારે યહાં સબ કુછ ચલતા હૈ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આપણો ભાઈબંધ થઈ ગયો તૈયાર. અમારે જવાનું છે ફઈની ઘરે જમવા ને આજે થઈ ગયું હતું લેટ એટલે કે कितना बजा है? હા બહુ લેટ થઈ ગયું છે. અમે કાંઈ જમવા પોગીએ ને આજે રવિવાર હતો એટલે મસ્ત હુતા હતા આરામથી. સારું ચાલો ભાગી આવે ત્યાં ફઈની ઘરે. મિત્રો જમીન નવરા થઈ ગયા. જમીન હવે ભાગ્યે બધા ગેંગ મંડળી બેઠી છે આપણી જૂની દુકાને ને હવે ત્યાં જઈ કાકુડી કાકી મામા હવે છે. અમે બધા જમી લીધા ને જમીન હવે જઈ સીધા ભાઈબંધો પાસે. ત્યાં બેઠા છે બધા. ભાઈ ગાડી ચાલુ કરી દીધી છે. ભાઈ ગાડી તેરા ભાઈ ચલાએંગા. સારું ચાલો મળીએ હવે. તો મિત્રો હું ને મેહુલભાઈ આવ્યા હતા અમારી જૂની દુકાને સિવાય પાન. આ એક સમયે મારી હતી જો કે આપણે વેચ નાખી થોડાક સમયને સંજોગના લીધે. હવે ગોપાલભાઈ આવ્યા છે. ગોપાલભાઈને મળીને છૂટા થઈ. હાલો ગોપાલભાઈ મળીએ. તમે આવો કામરેજ. હવે અમે બે ભાઈઓ નીકળી ગયા ઘર બાજુ. ખાલી જમવા આવ્યા હતા, જમીન પતાવીને હવે નીકળી ગયા ઘર બાજુ. કરીએ કાંઈક પૂરા પાટી. પાઉંભાજીનો પ્રોગ્રામ નક્કી થયું છે ને હવે પાઉંભાજીનો સામાન લેવા માટે જવું પડશે માર્કેટમાં. ઉડતા ઉડતા દોડવા મળ્યા છે. ઉડતા અમે બે દોડવા મળ્યા છીએ ને પાઉંભાજીનો સામાન લઈ આવીએ મેં કીધું. કારણ કે પપ્પા કહે કે કાંઈ નહીં, સામાન તમે લઈ આવો પછી આપણે મહેનત કરીએ હોવ. એટલે હું મેહુલભાઈ અત્યારે 7 વાગે નીકળ્યા છીએ માર્કેટમાં ને માર્કેટમાંથી હવે સામાન લઈ જવું ઘરે. બધો સામાન લઈ લઈએ આપણે. પાઉંભાજીની રેસીપી બનાવીએ ચકાચક. આમ તમને જોઈને મોઢામાં પાણી ન આવે ને તો હું એને તો માર્કેટમાં પૂકી ગયા અમે એને પિયુષભાઈ લેવાનું શરૂ કરી નાખ્યું છે. તો લેવા મળીએ. ક્યાં ભાવ કા नींबू क्या भाव का है? 30 ના 550 કિલો. કેમ એમ કરે છે? આ કેટલા ના છે? એ 2.5 રૂપિયા. આ 50 ના. હાલ 2 લાખ 50 ના. આ કેટલા ના થયા? આ 30 ના થયા. આ 40 ના થયા. કઈ રીતે 40 ના થયા? તમે હજી 2 લાખ ને 500 થઈ ગયા 50 રૂપિયા. આમાં અને બાયું પોગે છોકરાઓને આપી છે. બોલો લીંબુ 30 ના 250. હું ગોતું એ સારું જ હોય. બસ સારું ભાઈ કિલો થઈ જાય છે. કિલો થઈ જાય જોતો. આ 1.5 કિલો થઈ ગયા. 1 કિલો છે. લઈ 1 કિલો જ છે. તો મિત્રો આખી માર્કેટ ફરી લીધા. લીલા વટાણા ક્યાંય ન મળ્યા. લીલા વટાણા આટોથી અમારે સ્પેશિયલ પોકેટ માર્કેટ આવવું પડ્યું. અહીંયા લીલા વટાણા છે ને તૈયાર મળે એટલે અમે એને આટો અહીંયા આવી જાય લઈ લઈએ. ઈ નથી કયા વટાણા ઈ છે. હા બરોબર લીલા વટાણા બરોબર. ઓકે લીલા એટલા થઈ ગયા કે એટલા થઈ કેટલા કીધા? 250 કીધા હતા. 250 દેશે. 250 ગ્રામ. આ 250 ગ્રામ. ઉપર ભાણાનો મેસેજ જોવા દે. હા 250 ગ્રામ વટાણા. 250 ગ્રામ વટાણા છે. મિશન સક્સેસફુલ. માયોનીઝ શું? ચીઝ બટર માયોનીઝ નહીં. ચીઝ બટર જોઈ લે યાર. બટર અહીંયા લોંદા બટર જોઈ લે. અમૂલ બટર. હવે બીજું શું લેવાનું? બટર બટરમાં બીજું કઈ બસ તો ભાઈ ઘરે ઘટતું હતું મેં કીધું આ લઈ લઈએ મિત્રો. હા લેવા આવ્યા હતા કે ઈ લેવા આવ્યા? તેલની બોટલ છે ભાઈ. એક બોટલમાં કઈ નહીં વાંધો આવે. હા વાહ. હવે આવ્યા છીએ મિત્રો પાઉં લેવા. પાઉં ફૂલ બાકાજી લાઈવ પાઉં તાજા.
ભાઈ પાઉં આપી દો ને. તિરારે નો પહેરીને હોય ને થોડે चलता है हमारे यहाँ सब कुछ चलता है. વાહ 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 રમેશ કાકા વાહ. તમને વટાણા બીજા કઈ ન મળ્યા ઓલા કેમ? માર્કેટના લીલા આ લીલા તો છે ઈ નહીં તો પપ્પાવાળા એ ફોફાવાળા હતા પણ કેવો હતો? 30 રૂપિયાના 100 ગ્રામ. એમાં ફોફા અડધા નીકળી જાય એટલે કેટલાના થાય? 50 ગ્રામ વધે. 50 ગ્રામે ન વધે. તો પાઉંભાજીની ફૂલ જોર શોરમાં તૈયારી હાલે છે. બધું મમ્મી ને પપ્પા સુધારવા મળ્યા છે. આમ બધો સામાન લાવી દીધો છે. તોય પાઉંભાજી તો મારે જ બનાવી છે. આપણે બધું બફાઈ જાય ને એવું બધું કરી દે એટલે સારું. હું થોડી હેલ્પ કરી નાખે ને મમ્મી એટલે આપણને સારું પડે. કાંઈ બાકી બધો સામાન આવી ગયો છે ને અહીંયા આવું છે હળદર આંબા હળદર મને બહુ ભાવે. થોડી હળદર હોય ને હા અરે બહુ ભાવે મજા આવે. આંબાળો રટાનો ભાવ કેવડો છે આંબાળો રટાનો ખાય બહુ મારી બોલી મારા બાપાને છે ને બધી શાકભાજીનો ભાવ ખબર હોય કારણ કે એને રોજ લાવવાની હોય. અહીંયા અમારા કામરેજમાં છે ને બહુ મોંઘું મળે એટલે આમ વરાસાથી શાકભાજી લઈને આવીએ. જ્યાં સસ્તું પડે ને સારું મળે. કંઈ નહીં તો હાલો બધી તૈયારી થાય છે જોયા કરો તમે. તો મિત્રો પાઉંભાજીનો પ્રોગ્રામ સક્સેસફુલી પૂરો થઈ ગયો ને ભાણામાં આવી ગઈ ને હવે ખાવા મળીએ. નાખ મને એટલે નહીં થાય હમકો જોઈંગા ઇતના છે. મરચા બની ગયા હા જો મરચા છે પાઉંભાજી ને જે સામે પાઉં શેકાય છે ને અહીંયા ભાજી બની ગઈ જો ભાજી. તો કાંઈ નહીં હાલો ખાઈ લઈ ઝપટ બોલાવી. ઓકે કરો મિત્રો. તો ખાઈ પીને નીચે આવી ગયા ને પાઉંભાજીની બાકાજીકી બોલાવી હતી ફૂલ કારણ કે તીખી એવી હતી ને મીઠી એવી લાગતી હતી ને શિયાળામાં આણે છે ને કેટલી 5 વાટકા 5 3 વાટકા ભાઈ. તમે 2 ખાધા ને મેં 3 ખાધા. મેં 3 વાર લીધી હો ભાઈ. હા તો 3 વાર મારી કરતા 1 વાર વધારે લીધી. નહીં મેં 3 વાર જ લીધી પણ હું આમ મને ગરમ એ લાગતી ને તીખી બહુ લાગતી. તો મજા આવે એવી હતી. ઓહ. તીખી ને ચટપટી મજા આવી. સમકારી બોલે ચમકારી શિયાળામાં ગરમીનો અહેસાસ કરાવી દીધો. બાવણા ખોલવા પડે રગડતા બાવણા ખોલવા પડ્યા ત્યાં મેં ભેગું છું. તઈ નકર ભેગું નહોતું છું. કાંઈ નહીં તો હવે ખાઈ પીને નવરા થઈ ગયા ને મેં કીધું હવે નીચે ઘડીક બેસીએ ને અહીં બેસીએ ને તો એડિટિંગ થઈ જાય મારે એમ. કાંઈ નહીં તો હવે એડિટિંગ કરવાનું ચાલુ કરું ને આજનો વ્લોગ અહીં એન્ડ કરું. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.